અરે ભાઈ હું પોતે પહેલી વાર પતા આવ્યો છું, મને ક્યાંથી ખબર હોય યાર. અને આ વોકિંગ સ્ટ્રીટ તરફ જઈ રહ્યો છું હું અત્યારે ને. આ હવેલીની બહાર ઉભો છું, એની સામે અરે યાર આ રહ્યું જો ગોલ્ડન થાળ. ચાલ જતો આવજો હેણ. તો સર પહેલા તો કેમ છો? મજામાં એકદમ. મજામાં ભાઈ, આપણા ગુજરાતી ભાઈ. તમારું સ્વાગત છે જોન્ટીભાઈ ગોર્ધન થાળમાં. થેન્ક યુ. ગોર્ધન થાળ પતાયા થાઈલેન્ડમાં. ભાઈ ગોલ્ડન થાળ પતાયા થાઈલેન્ડમાં, આપણે ગુજરાતી. તો સર આપણે ત્યાં શું શું જમવામાં મળી રહે છે? અમારે ત્યાં ગુજરાતી ફિક્સ થાળી છે, પછી એમાં કાઠિયાવાડી જમવાનું છે, દાલ બાટી છે, પછી અલગથી સબ્જી રોટી પણ તમારે મળી જશે. અચ્છા, જૈન સ્વામિનારાયણ? હા, જૈન પણ મળી જશે, સ્વામિનારાયણ પણ મળી જશે. ચલો ભાઈ, આપણા ગુજરાતી ભાઈઓ ટેન્શન ના લેશો. અને જૈન સ્વામિનારાયણ ખાવું હોય તો પણ મળી જશે. અને પ્યોર વેજીટેરિયન હોટલ છે. તો સર એનું જમવાનું કેવું હોય છે? અરે અમારું જમવાનું આ જિગ્નેશભાઈ મોદીને જ પૂછી લો, અમારા મિત્રને જ પૂછી લો. રેડીમાં જ એન્ટ્રી હે સર. જમવાનું કેવું હોય છે ગોલ્ડન થાળનું? મારા વાલા પટાયામાં સાત્વિક ને શુદ્ધ ભોજન જમવું હોય ને, એમાંય ગુજરાતી, કાઠિયાવાડી ને જૈન ભોજન, તો નંબર 1 ભોજન એટલે કે ગોલ્ડન થાળ. તમને ગેરંટી આપું છું. અને હું પૂજન ઓડીને જિગ્નેશ મોદી નહીં, ગુજરાત અને દેશના અલગ અલગ ટ્રાવેલ એજન્ટનું અહીંયા દરરોજ 60 થી 70 વ્યક્તિનું ગ્રુપનું ભોજનની વ્યવસ્થાનું આયોજન હોય છે. સર ગોલ્ડન થાળનું જમવાનું કેવું છે? બહુ જ સરસ છે, બહુ ટેસ્ટી છે. એમ ટેસ્ટી, પ્યોર ગુજરાતી. હા, પ્યોર ગુજરાતી. જબરજસ્ત જમવાનું. થાળ સિવાય તો ચોય જવાય જ નહીં. ગોલ્ડન થાળ સિવાય ના જવાય. ભાઈ ગુજરાતી હોય ત્યાં મોજે મોજ જ હોય. જો પતાયાની અંદર આવો ને ગુજરાતી ભાણાની મોજ માણવી હોય ને તો આવવાનું ભૂલતા નહીં. બસ ક્યાં આવ્યું છે એનું એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપી દીધા છે.